અમારા રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીની પદયાત્રા, ન્યાયયાત્રા ને લઈને આજે જિલ્લા કોંગ્રેસ સમિતિની કારોબારી સમિતિની આજે મિટિંગ હતી. મિટિંગમાં અમારા પ્રભારી ઉષાબેન નાયડુજી, અમારા બીજા પ્રભારી આનંદભાઈ ચૌધરીજી, કિરીટભાઈ પટેલ, નાણભાઈ રાઠવા સાહેબ, જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રભારીશ્રીઓ અને તાલુકા કોંગ્રેસ સમિતિના તમામ હોદ્દેદારશ્રીઓની ઉપસ્થિતિમાં રાહુલજીની જે પદયાત્રા છે, ભારત જોડો ન્યાયયાત્રા, એ ઝાલોદથી શરૂ થઈ દાહોદ, લીમખેડા, ગોધરા, કાલોલ, હાલોલ, પાવાગઢ, જાંબુઘોડા, બોડેલી, નસવાડી, દેવળિયા ચોકડી થઈ અને નર્મદા જિલ્લામાં જવાની છે તે અંગેની બૃહદ ચર્ચા થઈશ. આ યાત્રાને સફળ બનાવવા માટેની જવાબદારી અલગ અલગ રીતે સોંપવામાં આવશે. નજીકમાંથી પસાર થતા રસ્તા ઉપર નજીકના જિલ્લાના કાર્યકરોને પણ એક સ્થળે ઊભા રાખી એનું સ્વાગત કરવાનું થાય એની તૈયારી કરી હશે. અને સાથે સાથે રાહુલજી જ્યારે આવતા હોય અને સામે ચૂંટણી પણ આવે છે ત્યારે અમારી મંડળ સેક્ટરની જે મિટિંગો જે બાકી હોય એ વહેલી તકે પૂરી થાય અને કોંગ્રેસ કેમ મજબૂત થાય એના માટેના પ્રયત્નો અમે સાથે મળીને કરવાના છે. અમે ચોક્કસ વિચારીએ છીએ કે આ રાહુલજીની યાત્રા આદિવાસી બેલ્ટમાંથી પસાર થઈ રહી છે ત્યારે સારો સહકાર મળે અને કોંગ્રેસ મજબૂત બને એ દિશા તરફના પગલાં સૌ સાથે મળીને અમે લેવાના છે.